માંગરોળ તાલુકો અને પોરબંદરના કેટલાક વિસ્તારોનો આજે મેં હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને પોરબંદર જિલ્લો, જૂનાગઢ જિલ્લો, માંગરોળ તાલુકો અને માંગરોળ નગરપાલિકા આ વિસ્તારના વહીવટી ક્ષેત્રે કામ કરતા સરકારના બધા અધિકારીઓ સાથે સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો. સારો વરસાદ થાય એની ખુશી સૌરાષ્ટ્રમાં હોય બહુ સ્વાભાવિક છે, પરંતુ ઓછા સમયમાં વધુ વરસાદ થાય ત્યારે મુસીબતો પણ આવતી હોય છે. અને આ વિસ્તાર ક્યારેય આટલા બધા વરસાદથી ટેવાયેલો ન હોવાના કારણે અનેકવિધ તકલીફ આવતી હોય છે. ગામો કટ ઓફ થઈ જતા હોય છે. મેં આજે અધિકારીઓને વિસ્તૃત સૂચનાઓ આપી છે. કોઈ પણ ગામ એવું ના હોય કે જ્યાં આગળ આપણો કોઈ સંપર્ક ન હોય. જ્યાં પાણી ભરાયા હતા, જ્યાં વધારે વરસાદને કારણે નુકસાન થયું છે, એનું સર્વેનું કામ તાત્કાલિક પતવું જોઈએ અને નાગરિકોને મળવાપાત્ર જેટલી પણ મદદ છે એ વિના વિલંબે મળવી જોઈએ. આટલો બધો વરસાદ થયા પછી આવશ્યકતા હોય છે તાત્કાલિક ફોલોઅપ એક્શનમાં આરોગ્યની. એના માટે પણ મેં ડિપાર્ટમેન્ટને સચેત કર્યું છે. આરોગ્ય અંગેની જે કંઈ કાર્યવાહી હોવી જોઈએ તે કાર્યવાહીને માટે પ્રોએક્ટિવ ગતિવિધિ થવી જોઈએ, જેથી કરીને એમને પાછળથી કોઈ તકલીફ ન થાય. ઘણીવાર કાચા ઘર તરત જ પડતા નથી હોતા, પરંતુ તડકો નીકળ્યા પછી તિરાડો પડતી હોય છે, પડતા હોય છે, તો 2 દિવસ પછી તડકા પછી પણ એકવાર બીજો સર્વે કરવો જોઈએ, જેથી કરીને ગરીબ માનવીને કોઈ નુકસાન થયું હોય તો એની પણ વ્યવસ્થા થાય. જે ગામોમાં પાણી ભરાણા છે ત્યાં આગળ પૂરતું રાશન છે કે નહીં, ખાસ કરીને પોરબંદરના ઘેડ વિસ્તારના ગામોમાં, એના માટે પણ આજે તપાસ કરી તો સંતોષકારક વ્યવસ્થા છે અને વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદું છે. અને આઈ એમ શ્યોર કે જૂનાગઢ જિલ્લાને વર્ષો પછી સારો વરસાદ મળ્યો છે તો સારા ફળ પણ મળશે.